નમસ્કાર મિત્રો, અહીં આપણે વિડીયોમાં સ્પેશિયલ નંબર વિશે સમજૂતી મેળવીશું. સ્પેશિયલ નંબર એટલે કે વિશિષ્ટ સંખ્યા. આ વિશિષ્ટ સંખ્યા વળી શું એના વિશે આપણે અહીંયા વિડીયોમાં ખ્યાલ મેળવીશું. ચલો મિત્રો, શરૂઆત કરીએ. વિશિષ્ટ સંખ્યા એટલે કે એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા કહી શકાય. એનો આન્સર આવશે ના. કઈ રીતે? તો જુઓ, અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાના ફક્ત બે જ અવયવ હોય તે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. આમ આપણે જાણીએ છીએ કે જે સંખ્યાના ફક્ત બે જ અવયવ હોય તે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. વિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાના બે થી વધારે અવયવ મળતા હોય તો એ વિભાજ્ય સંખ્યા કહી શકાય છે. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ તો કોઈક સંખ્યા આપણે લઈ લઈએ, 3ના અવયવ પાડવા છે. 3ના અવયવ પાડીએ તો 3ના અવયવ બે જ મળે છે. કયા કયા બે અવયવ મળે છે એ વિશે જોઈએ તો એક. હવે એક જે છે એ દરેક સંખ્યાનો અવયવ કહેવાય છે. એ ભલે અવિભાજ્ય હોય કે વિભાજ્ય હોય, એક એ દરેક સંખ્યાનો અવયવ તો હોય જ છે. અને બીજી સંખ્યા છે એ પોતે સંખ્યા, એટલે કે જે સંખ્યાનો અવયવ પાડવામાં આવે છે એ સંખ્યા પોતે સંખ્યા. આમ ફક્ત કેટલા અવયવ મળે છે આપણને? અહીંયા બે અવયવ મળે છે. બરાબર, બે અવયવ મળે છે. એક્ઝામ્પલ તરીકે કોઈક બીજી સંખ્યા લઈ લે 11. તો 11ના પણ અવયવ પાડવામાં આવે છે ત્યારે પણ ફક્ત આપણને બે જ અવયવ મળે છે, એક અને પોતે સંખ્યા 11. અહીંયા પણ બે જ અવયવ મળે છે. વિભાજ્ય સંખ્યાની આપણે વાત કરીએ તો બે થી વધારે અવયવ એટલે કે જે સંખ્યાના બે થી વધારે અવયવ મળે તો તે વિભાજ્ય સંખ્યા કહી શકાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ 6. કોઈ સંખ્યા 6ના અવયવ પાડવામાં આવે છે ત્યારે કયા કયા અવયવ મળે છે? તો એક એ અવિભાજ્યનો પણ અવયવ કહેવાય છે અને વિભાજ્યનો પણ અવયવ કહેવાય છે. એટલે કે એક એ દરેક સંખ્યાનો અવયવ છે. અને બીજી સંખ્યા કઈ આવશે? તો 6ને આપણે 2 વડે પણ ભાગી શકીએ અને 3 વડે પણ ભાગી શકીએ છીએ. એટલે કે 2 અને 3 પણ એના અવયવ કહેવાય છે. અને પોતે સંખ્યા 6. આમ અહીંયા 4 અવયવ મળે છે. કહેવાનો મતલબ કે 2 થી વધારે અવયવ મળે તો એ વિભાજ્ય સંખ્યા કહેવાય છે. આમ નોર્મલી આપણે સમજીએ. હવે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સમજ્યા પછી આપણે એકની વાત કરવાના છે. એકના અવયવ. તો એકના અવયવ જ્યારે મેળવવામાં આવે છે તો ફક્ત ને ફક્ત એક જ મળે છે. જો અહીં આપણે અવિભાજ્ય સંખ્યામાં બે અવયવ મળ્યા, વિભાજ્ય સંખ્યામાં બે થી વધારે અવયવ મળે છે, પણ એકના અવયવ જ્યારે મેળવવામાં આવે છે ત્યારે ફક્ત એક જ અવયવ મળે છે. તો એકને આપણે અવિભાજ્ય પણ ના કહી શકાય કે વિભાજ્ય પણ ના કહી શકાય. કેમ? કારણ કે જો અવિભાજ્ય સંખ્યા હોય તો એના ફક્ત બે અવયવ મળે છે અને વિભાજ્ય સંખ્યા હોય તો એના બે થી વધારે અવયવ મળે છે. અહીંયા એકના અવયવ મેળવવામાં આવ્યા ત્યારે એક જ અવયવ મળે છે. આમ આપણે કહી શકીએ કે એક એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. એટલે કે એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. તો એકને આપણે કઈ સંખ્યા કહી શકાય છે? તો મિત્રો, એકને આપણે વિશિષ્ટ સંખ્યા કહી શકાય છે. એકને વિશિષ્ટ સંખ્યા કહી શકાય છે. કઈ રીતે એ આપણે અહીંયા ખ્યાલ મેળવીએ. સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યા, તટસ્થ સંખ્યા, અવયવ, વ્યસ્ત સંખ્યા, આમ આ સંખ્યાઓ વિશે આપણે સમજીએ. તો પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા કે જ્યારે પણ એક નેચરલી નંબર કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યા એટલે કે એની શરૂઆત એકથી થાય છે. જ્યારે પણ આપણે કોઈ બાળકને ઊભા કરીએ અને એકડા બોલવા કહીએ તો નોર્મલી એ એકથી શરૂઆત કરશે. 1 2 3 4 5. એવી રીતે 1 2 3 4 5 6 7 આમ અનંત સુધીની જે સંખ્યાઓ ગણી ના શકાય ત્યાં સુધીની સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા કહી શકાય છે કે જેની શરૂઆત એકથી થાય છે. આમ એક વિશિષ્ટ સંખ્યા કહી શકાય. તટસ્થ સંખ્યાની વાત કરીએ તો શા માટે જે તટસ્થ સંખ્યા એટલે કે ગુણાકારમાંની તટસ્થ સંખ્યા 1 છે. તો શા માટે ગુણાકારની તટસ્થ સંખ્યા 1 કહી શકાય છે? નોર્મલી કોઈ પણ સંખ્યા લઈ લઈએ તો કોઈ પણ સંખ્યા જેમ કે 5. હવે 5ની આપણે 1 સાથે ગુણાકાર કરવામાં આવે તો એની જ સંખ્યા મળે છે, એની જ સંખ્યા મળે છે. એટલે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે એમ કહી શકાય. બીજી કોઈક સંખ્યા લઈએ 7. તો 7ને પણ 1 સાથે ગુણાકાર કરતા એની એ જ સંખ્યા મળે છે. તો આમ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે એમ કહી શકાય છે. અહીં આપણે અવયવની વાત કરીએ તો અવયવ એટલે કે અવયવ વિભાજ્ય સંખ્યાના પણ હોય છે અને અવિભાજ્ય સંખ્યા પણ. આપણે હમણાં જ સમજી ગયા કે
અવિભાજ્ય સંખ્યાના ફક્ત બે અવયવ મળતા હોય છે. હમણાં આપણે અહીંયા સમજ્યા હતા અવિભાજ્ય કોઈ સંખ્યા હોય છે, આવી અવિભાજ્ય સંખ્યા હોય છે કે જેના ફક્ત બે જ અવયવ મળે છે, જ્યારે વિભાજ્ય સંખ્યાના બે થી વધારે અવયવ મળતા હોય છે. બરાબર. તો આપણે કોઈક સંખ્યા લઈ લઈએ 4. હવે 4 એક એવી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે, એટલે બે થી વધારે અવયવ મળશે, જેમ કે 1 અને 2 અને પોતે સંખ્યા 4. કહેવાનો મતલબ કે 4 છે 1 વડે પણ ભાગી શકાય છે, 2 વડે પણ ભાગી શકાય છે અને પોતે સંખ્યા 4. બરાબર. પરંતુ એક એવી સંખ્યા છે કે ફક્ત એના અવયવ કેટલા મળે છે? એક જ મળે છે. ફક્ત એના અવયવ કેટલા મળે છે? એક જ મળે છે, જેથી આપણે એને વિશિષ્ટ સંખ્યા કહી શકાય છે. હવે આપણે વ્યસ્ત સંખ્યા વિશે સમજીએ. વ્યસ્ત સંખ્યા, આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ 1, તો એકનો વ્યસ્ત સંખ્યા આપણને એક જ મળે છે. એકની વ્યસ્ત સંખ્યા એક જ મળે છે. ઋણ 1 હોય તો એની વ્યસ્ત સંખ્યા પણ આપણને ઋણ 1 જ મળે છે. પરંતુ અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ, એટલે કે 1ની વાત કરીએ, તો 1ની વ્યસ્ત સંખ્યા એક જ મળે છે. હવે આપણે વર્ગ અને વર્ગમૂળની વાત કરીએ, તો આપણે નોર્મલી કોઈ પણ સંખ્યા જે છે વર્ગ લઈએ, માની લો કે 2નો વર્ગ લઈએ, તો 2નો વર્ગ આપણને 4 મળે છે. 3નો વર્ગ 9 મળે છે. બરાબર. તો અલગ અલગ સંખ્યામાંથી કોઈક અલગ સંખ્યા મળે છે, જેમ કે 2નો વર્ગ 4 મળ્યો, 3નો વર્ગ 9 મળે. તો કોઈ પણ સંખ્યા જે છે એનો વર્ગ કરતા કોઈક અલગ સંખ્યા મળે છે. પરંતુ અહીંયા એક એવી સંખ્યા છે કે જેનો વર્ગ કરવામાં આવે, એટલે કે 1નો વર્ગ કરવામાં આવે તો કોઈ અલગ સંખ્યા નથી મળતી, પરંતુ એ પોતે જ સંખ્યા મળે છે. આ પોતે જ સંખ્યા મળે છે. બાકીની તમે જોવો કે કોઈ પણ 2નો વર્ગ કરીએ તો 4 મળે, 3નો વર્ગ કરીએ તો 9 મળે, 4નો વર્ગ કરવામાં આવે તો 16 મળે છે. આમ અલગ સંખ્યા મળે છે, પરંતુ 1નો વર્ગ કરવામાં આવે તો પોતે જ સંખ્યા મળે છે. એવી જ રીતે 1નું વર્ગમૂળ લેવામાં આવે, 1નું વર્ગમૂળ કરવામાં આવે તો પણ એ જ સંખ્યા મળે છે, એની એ જ સંખ્યા મળે છે. આમ એકને વિશિષ્ટ સંખ્યા કહી શકાય છે. એવી જ રીતે આપણે ઘન અને ઘનમૂળની અહીંયા વાત કરીએ, તો ઘન અને ઘનમૂળમાં એક સિવાયની કોઈ બીજી સંખ્યા, જેમ કે 2નો ઘન કરવામાં આવે, 2નો ઘન કરવામાં આવે તો 8 આપણને સંખ્યા મળે છે. 3નો ઘન કરવામાં આવે તો 27 સંખ્યા મળે છે. કેવી રીતે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે 3ને 3 વખત ગુણાકાર કરવામાં આવે તો 27 સંખ્યા મળે છે. બરાબર. જવાબ 27 મળે છે. પરંતુ આપણે એકનો ઘન કરવામાં આવે તો કોઈ બીજી સંખ્યા નથી મળતી, પરંતુ એની એ જ સંખ્યા મળે છે. એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરવામાં આવે તો એક જ સંખ્યા મળે છે. એવી રીતે ઘનમૂળ કરવામાં આવે, 1નું ઘનમૂળ કરવામાં આવે તો પણ આપણને સંખ્યા કોઈ અલગ નથી મળતી, પરંતુ એની એ જ સંખ્યા મળે છે. એટલે કે એક જ સંખ્યા મળે છે. તો આ ઘન અને ઘનમૂળ માટેની પણ આ વિશિષ્ટ સંખ્યા આ આપણે 1 માટે કહી શકાય છે, અને વર્ગ અને વર્ગમૂળ માટે પણ 1 માટે આ વિશિષ્ટ સંખ્યા કહી શકાય છે. અહીંયા આપણે ભાગાકારની વાત કરીએ, તો કોઈ પણ સંખ્યા એક સિવાયની કોઈ પણ સંખ્યાને ભાગાકાર કરતા બરાબર કોઈ અલગ જવાબ મળે છે. જેમ કે 8/2 કરીએ, 8/2 કરવામાં આવે તો આપણને જવાબ શું મળે છે? 4 મળે છે. 4 મળે. એવી રીતે કોઈક સંખ્યા 10 લઈ લઈએ, બરાબર, એને આ 5 સાથે ભાગાકાર કરવામાં આવે તો આપણને જવાબ 2 મળે છે. પરંતુ ભાગાકાર માટે જોઈએ તો કોઈ પણ સંખ્યા હોય, જેમ કે આ 10 જ લઈએ, 10ને આપણે 1 સાથે ભાગાકાર કરવામાં આવે, 1 સાથે ભાગાકાર કરવામાં આવે તો કોઈ અલગ સંખ્યા નથી મળતી. બરાબર. તો એની એ જ સંખ્યા મળે છે, એની એ જ સંખ્યા મળે છે. એટલે કે 10 જેની સાથે ભાગાકાર કરવાનો એની એ જ સંખ્યા મળે છે. બરાબર. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક બીજી સંખ્યા આપણે લઈ લઈએ અહીંયા, જેમ કે 16. તો 16ને આપણે 1 વડે ભાગાકાર કરવામાં આવે છે તો કોઈ અલગ સંખ્યા નથી મળતી, પરંતુ એની એ જ સંખ્યા અહીંયા 16 જ મળે છે. બરાબર. 16 જ મળે છે. તો આ એક ભાગાકાર માટે પણ એની જ સંખ્યા મળવાથી એ વિશિષ્ટ સંખ્યા કહી શકાય છે. નોર્મલી આપણે કમ્પ્યુટરની અંદર પણ સમજીએ કે લેંગ્વેજ ઓફ કોમ્પ્યુટર નંબર પણ એમાં પણ આપણે જે બાઇનરી નંબર હોય છે, કોડ હોય છે, એ 0 અને 1 હોય છે. કયા 0 અને 1 હોય છે. આમ એક બાઇનરી કોડ
બાઇનરી કોડ એક કમ્પ્યુટર માટે એની વ્યાખ્યા 0 અને 1 કોડ હોય છે કે એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જે કમ્પ્યુટર એને વાંચી શકે છે, સમજી શકે અને તેના પર કાર્ય કરી શકે છે. એટલે ફક્ત આ બે કોડ ઉપર આધાર હોય છે. કમ્પ્યુટર જે લેંગ્વેજ સમજી શકે છે, વાંચી શકે છે અને એના પર કાર્ય કરી શકે છે. બરાબર. તો આમાં પણ એક આવે છે, જેથી આપણે એક એવી સંખ્યા કે જેને વિશિષ્ટ સંખ્યા કહી શકાય છે. તો આમ પ્રૂફ દ્વારા આપણે કહી શકીએ કે એક વિશિષ્ટ સંખ્યા છે. વધારેની વાત કરીએ તો જ્યારે પણ ડિજિટલ નંબર પ્રમાણે આપણે જોવામાં આવે તો આમાં પણ એકનો ઉપયોગ થયેલો છે. કઈ રીતે? જ્યારે પણ કેલ્ક્યુલેટરની અંદર જોશું તો જ્યારે 1 કે 2 3 4 5 અંક દબાવવામાં આવે છે તો આ રીતે દબાય છે. હવે આની અંદર આપણે સમજીએ કે એકનો ઉપયોગ ક્યાં થયો છે. તો જ્યારે પણ આ એક લખવામાં આવે છે ત્યારે બંને એક હોય છે, એટલે કે આની અંદર 2 1 તમને દેખાય છે, આ 1 અને આ 2. બરાબર. એવી રીતે 2 ની અંદર પણ 5 1 થયેલા છે, એટલે કે 1 દ્વારા આ 1 2 3 4 અને 5 આની અંદર 5 1 આવેલા છે. 1 2 3 4 અને 5 3 ની અંદર પણ 5 છે. 4 અંકમાં પણ 4 અંક છે અને 5 ની અંદર 1 2 3 4 5 આની અંદર પણ 5 છે. 6 ની અંદર 1 2 3 4 5 6 અંક છે. આવી રીતે અલગ અલગ અંકો માટે એવા એકનો ઉપયોગ થયેલો છે. અને કેલ્ક્યુલેટર જે છે એક માટે ઓછી ઉર્જા વાપરે છે. તો આમ કેલ્ક્યુલેટરની અંદર પણ આ એકનો ઉપયોગ થયેલો છે ડિજિટલ નંબર માટે. તો આમ આપણે એકને વિશિષ્ટ સંખ્યા કહી શકાય છે. તો મિત્રો, આશા રાખું છું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.